કે સન્માન ક્યારેય ના કરવું જોઈએ. સન્માન તો 5 વર્ષના અંતે હિસાબ માંગવો જોઈએ કે તમે શું કામ કર્યો, તમે શું બદલાવ લાવ્યો. અને એ બદલાવના હિસાબ પછી તમને લાગે કે ના સાચે આ છોકરાએ મહેનત કરી છે તો દિલથી ગલે લગાડી લેજો, બાકી તો બધું ઠીક છે. કે ડ્રગ્સ સામેની લડાઈ એ કોઈ નાની મોટી લડાઈ નથી. ડ્રગ્સ સામેની લડાઈમાં અનેક લોકોના એવા મોટા મોટા કાર્ટલ હોય, એ કાર્ટલની અંદર કયા કયા લોકો જોડાયા હોય એનો તમને અંદાજો ના હોય. ડ્રગ્સ પકડી અને ત્યારે બીજા દિવસે તમને છેલ્લા પાનામાં અને સોશિયલ મીડિયામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ ગયું, ગુજરાતની પરિસ્થિતિ, ગુજરાતનો કાયદો ખાડે ગયો, એ વાંચવા મળતું હશે. એનો મતલબ તમારે સમજવું જોઈએ કે પકડવું એ પકડવા માટે રાત દિવસ મહેનત કરવી પડતી હોય છે. ઘરે આવીને કોઈ આપી નથી જતું. એક દીકરીની કરપીન હત્યા થાય છે અને એ દિવસે મને સમાજના સૌ આગેવાનો એક જવાબદારી આપી કે આ દીકરીને એના પરિવારને સાચો ન્યાય અપાવજો. અહીંયા બેઠેલા અનેક લોકોને યાદ હશે અને મેં કહેલું કે આ ઘરની અંદર શોક પૂર્ણ થશે ને તે પહેલા આ દીકરીને ન્યાય અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત કરશું. હું ગર્વ જોડે કહેવા માંગુ છું કે તમારા સૌના વિશ્વાસના હિસાબે એ દુઃખદ સમયે આપણે પરિવાર જોડે ઊભા રહી શક્યા. એ પરિવારનો શોક પૂર્ણ થાય તે પહેલા એ હત્યારાને ફાંસીની સજા અપાવવામાં બી આપણે સફળતા પ્રાપ્ત થઈ. ઘટનાઓ તો અનેક રાજ્યમાં થાય છે.